ट्वेल्थ साइंस निर्मल विद्यालयના તમામ વિદ્યાર્થીઓને મારા પ્યાર ભરા નમસ્કાર. પ્રાર્થના સ્થિતિ શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમં આદ્યં જગત વ્યાપિનીં મીના પુસ્તક ધારિણીં અભયદા हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासनेन संस्थिता वन्दे त्वं सरस्वतीं भगवती बुद्धिप्रदां शारदा. आदिदेव गणपति और मां सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम रिपोर्ट राइटिंग में द फॉर्मेट ऑफ विजिट का दूसरा लेक्चर आगे बढ़ाएं. द सेकंड लेक्चर ऑफ फॉर्मेट ऑफ विजिट. विजिट નું પરિરૂપ અથવા તો ફોર્મેટ જે તમે ગમે તે વિઝિટ માં લખી શકો. આપણે ગયા પીરિયડમાં એની ચર્ચા કરી મિત્રો. વિઝિટ ટુ હિસ્ટોરિકલ પ્લેસ, ઐતિહાસિક સ્થળની મુલાકાત, વિઝિટ ટુ સાયન્સ સિટી, વિજ્ઞાન સિટીની મુલાકાત, વિઝિટ ટુ સાયન્સ એક્ઝિબિશન, વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત, વિઝિટ ટુ હોમ ફોર એજેડ, વૃદ્ધાશ્રમની અથવા ઘરડા ઘરની મુલાકાત. એની ટાઈપ ઓફ વિઝિટ યુ કેન રાઇટ ધીસ સેન્ટેન્સીસ ઇન વિઝિટ. ઓકે, તો આપણે આગળ વધીએ મિત્રો. મેં તમને બે ફકરા લખાવ્યા હતા વિઝિટમાં. એક ફકરો સોરી. હવે આપણે ત્યાં પહોંચ્યા પછી આપણે શું શું જોયું એના વિશે લખી શકાય. તો હું આગળ લખું છું મિત્રો. જો ફકરો પાડ્યો. જો there were many visitors. આ તમે બધાય મારાથી જે આપણે આગળ લઈ બરાબર. પછી અહીંયા શું જોયું મિત્રો એ આપણે લખો. તો there were different sections like માની લો કે વિજ્ઞાન મેળો હોય તો માની લો વિજ્ઞાન એક્ઝિબિશન હોય, મેળો હોય કે જે હોય તે like models, charts, model charts, experiments, जुदा जुदा प्रयोगों, birds, ઘણી વખત આવું પણ રાખતા હોય છે મિત્રો. પ્લાન્ટ્સ, જુદા જુદા છોડવાઓની સમજ મળે આપણને એ પણ રાખતા હોય છે. રોબોટ્સ, ઘણી વખત રોબોટ પણ હોય મિત્રો જે આપણને પ્રયોગ સમજાવતો હોય. પછી રોબોટ્સ, spirituals,
સેટેલાઇટ નું મોડેલ હોય. સાયન્સ સિટીમાં છે મિત્રો. સેટેલાઇટ કેવી રીતે, હાઉ ટુ લોન્ચ સેટેલાઇટ ઇન ધ સ્પેસ, અવકાશમાં અંતરિક્ષમાં સેટેલાઇટને કેવી રીતે લોન્ચ કરવામાં આવે એની આખી પ્રક્રિયા છે એ તમને સમજાવતા જાય એમને જે ગાઈડ હોય અને પ્લસ એનું આપણને ડેમોન્સ્ટ્રેશન આપે. એ આપણે વિજ્ઞાન જે સાયન્સ સિટી અમદાવાદ છે ત્યાં છે, ક્યારેક મુલાકાત લ્યો તો ચોક્કસ નિહાળી શકીએ આપણે. અને તમને ખબર જ હશે મિત્રો, મોટા ભાગના આપણા જે આખા વિશ્વની અંદર મિત્રો એ બાબતનું આપણે ગૌરવ લઈ શકીએ કે ભારત છે ને ઇન્ડિયાના સ્પેસ વૈજ્ઞાનિકો જબરજસ્ત સફળતા મેળવેલી છે. એમને આ વૈજ્ઞાનિકોએ એટલી બધી સફળતા મેળવેલી છે મિત્રો કે શ્રીહરિકોટા નામનું એક સ્થળ છે, આપ જાણતા હશો શ્રીહરિકોટા. તો શ્રીહરિકોટામાં તમામ પ્રકારના આપણા સેટેલાઇટ લોન્ચ થાય છે. હવે તો સેટેલાઇટ લોન્ચિંગ પેડ આપણે ઓન વ્હીલ બનાવેલું છે આપણા વૈજ્ઞાનિકોએ મિત્રો, મૂવેબલ. બરાબર, ધેટ ઇઝ ધ ગ્રેટ અચીવમેન્ટ ઓફ ઇન્ડિયન સાયન્ટિસ્ટ. વૈજ્ઞાનિકોની આપણે કેટલા 120 સેટેલાઇટ લોન્ચ કર્યા. હમણાં વર્ષથી પહેલાની વાત છે મિત્રો. इट वॉज द रिकॉर्ड. अपने आप में ये बहुत बड़ी उपलब्धि है. तो ભારતીય વૈજ્ઞાનિકોનું આપણે ગૌરવ લઈ શકીએ અને આપણા વૈજ્ઞાનિકોને આપણા રાજકીય નેતાઓ છે એ પણ ખૂબ જ પ્રોત્સાહિત કરે છે, ઇન્સ્પાયર કરે છે અને એમના કામને નવાજે છે. એટલે એને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે. તો આ પ્રમાણેનું સેટેલાઇટ આપણે લોન્ચ કરેલા છે મિત્રો. એક તમને ખબર હોય તો એજ્યુસેટ સેટેલાઇટ છે મિત્રો. એજ્યુસેટ આનો પાઠ આવતો આપણે 12માં નવા સિલેબસમાં નથી આવતો. એક સેટેલાઇટ ગવર્નમેન્ટે લોન્ચ કરેલો છે. એ સેટેલાઇટ માત્ર ને માત્ર દૂર દરાજના ક્ષેત્રોમાં, ધ રિમોટ એરિયા ઓફ ધ ઇન્ડિયા, ઇટ પ્રોવાઇડ્સ એજ્યુકેશન. EDU આના બે ભાગ છે. એજ્યુકેશનલ સેટેલાઇટ, શૈક્ષણિક ઉપગ્રહ. એની ઉપર કોઈ એન્ટરટેનમેન્ટ ના કાર્યક્રમો ન આવે, કોઈ સિરિયલ ના આવે, કોઈ ફિલ્મ ના આવે. માત્ર ને માત્ર ગ્રામ્ય કક્ષાએ જે દૂર દરાજના ક્ષેત્રો છે ભારતમાં, જ્યાં આરોગ્યની, ખેતી વિષયક નવા સાધનોની માહિતી હજી સુધી પહોંચી નથી. ધારો કે પ્રેગ્નન્સી દરમિયાન માતાએ શું કાળજી લેવાની હોય, એ એક ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર છે એ સ્ટુડિયોમાં આવે અને એ લેડી છે એ સમજાવતી જાય કે ભાઈ જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે એને કેવા પ્રિકોશન, કેવા ઉપાયો કરવા જોઈએ, કેવું સતર્કતા રાખવી જોઈએ, કેવો ખોરાક ખાવો જોઈએ. તો આ બધી બાબતની માહિતી પ્રાથમિક લેવલે ગાયનેકોલોજિસ્ટ છે એ છે દૂર દરાજના ગ્રામ્ય ક્ષેત્રમાં જે ટીવી અને દૂરદર્શનનું માધ્યમ છે એના દ્વારા એજ્યુસેટ આપણી ગવર્નમેન્ટે એક સેટેલાઇટ જેવો લોન્ચ કર્યો, જેમાં માત્ર શૈક્ષણિક કાર્યક્રમો આવે. એ ઉપરાંત યુજીસી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના કાર્યક્રમો મિત્રો તમને ખબર છે, એમાં પણ જુદી પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે, વૈદિક અને અવૈદિક બંને. ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ બોથ એજ્યુકેશન આર પ્રોવાઇડેડ બાય ધીસ ચેનલ એન્ડ ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. તો એમાં રિજિયનલ ચેનલ પણ છે મિત્રો. આપણા પ્રાદેશિક કાર્યક્રમો આપણે આપણી ભાષામાં, માતૃભાષામાં રજૂ કરી શકીએ. તો એક્સપર્ટ છે એ સ્ટુડિયોમાં આવી અને એના પીરિયડો લેતા હોય છે. એના આખો કાર્યક્રમ મહિના દિવસનો, તમને એડવાન્સમાં વર્ષ દિવસનો કાર્યક્રમ આવી જાય છે. અને દૂર દરાજના ક્ષેત્રમાં જ્યાં સારા શિક્ષકો નથી, સારા પ્રોફેસરો નથી, સારા વૈજ્ઞાનિકો નથી,
સારા ડોક્ટર નથી, સારા એગ્રીકલ્ચરલ ઇનોવેટિવ ફાર્મ પ્રેક્ટિસ એટલે નવી જે ખેતી વિષયક સંશોધન છે મિત્રો, ધારો કે નવી એગ્રીકલ્ચરલ એગ્રો દવા છે એની ઓર્ગેનિક ઇનઓર્ગેનિક, એ ઉપરાંત નાના ઓજારો છે જે ખેતીને વધારે સરળ બનાવે, એ બધાની માહિતી એને ઇન્ફોર્મલ એજ્યુકેશન કહેવાય, અવૈધિક શિક્ષણ. આપણે તમે જે ભણો છો એ વૈદિક શિક્ષણ, ફોર્મલ એજ્યુકેશન, જેમાં વિધિવત અમે તમને ભણાવીએ. બરાબર ને? બે પ્રકારના there are two type of education. One is formal and the other is informal. વૈદિક શિક્ષા, અવૈદિક શિક્ષા. વૈદિક શિક્ષા આપણે તમે જે ડિગ્રી લ્યો છો એ વૈદિક શિક્ષા. અત્યારે તમે 12th પૂરું કરો પછી એન્જિનિયરિંગમાં જાઓ, મેડિકલમાં જાઓ, MBBS થાઓ, બી માં કોઈ પણ બ્રાન્ચ લ્યો, બી બેચલર ઓફ એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રોનિક્સ લ્યો, મેકેનિકલ લ્યો. એ ઉપરાંત there are lot of and so many branches in engineering and medical and paramedical. પણ આ ડિગ્રી છે, MSc છે, BSc કરો, MSc કરો, તો આ બધી ડિગ્રીઓ MSc MCom કે ME, BSc BCom કે BA, આ બધી ડિગ્રીઓ વૈદિક શિક્ષા છે. It is the type of formal education. While the informal education, like the gynecologist gives the advice to the mother about the child in the womb, ગર્ભસ્થ શિશુને માતાએ કેવી કાળજી રાખવી, કેવી દવા પીવી, કેવો ખોરાક ખાવો, આ અવૈદિક શિક્ષા. એ દૂર દરાજના ગ્રામ્યમાં પહોંચે એની કાળજી લેવામાં આવે છે. એગ્રીકલ્ચર ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે નવા સંશોધનો, નવી દવાઓ, એનું કેવું ધ્યાન રાખવું અને પાક કેમ વધુ સારી રીતે લઈ શકાય એવી ખેડૂતોને જે આપણે ખેતી પ્રધાન દેશમાં માહિતી આપે, એ આ એજ્યુસેટ સેટેલાઇટ અત્યારે પણ કાર્યરત છે. રેડી? તો સેટેલાઇટ એન્ડ electronics. Instrument. બરાબર. ત્યાર પછી મિત્રો માની લો કે ત્યાં there was also બરાબર છે મિત્રો. તો આટલી બાબતમાં આ ફકરાની અંદર આપણે જો એક્ઝિબિશન વિશે હોય તો લખી શકીએ. આ ઉપરાંત માની લો કે પુસ્તક મેળો હોય તો તમારે there are different section of different type of books. ધારો કે નોવેલ્સ છે, નવલકથાઓ, શોર્ટ સ્ટોરીઝ છે, એ ઉપરાંત ધાર્મિક ગ્રંથો છે,
આપણા રામાયણ, મહાભારત, ભાગવદ ગીતા, શિવ પુરાણ, 18 પુરાણ છે ઘણા બધા, માર્કંડ પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, તો આવા કેટલા બધા 18 પુરાણ છે, એની સંહિતાઓ છે. જે ગીતા પ્રેસ ગોરખપુર આવા પુસ્તકો બહુ નોમિનલ ચાર્જમાં આપે છે મિત્રો. તો એનું બધું ગાયત્રી પરિવાર છે, એ પણ બહુ સત સાહિત્ય છે, એ બહુ નોમિનલ પ્રાઇઝમાં ડૉક્ટર શ્રીરામ શર્મા અને માતાજી છે એનું લખાણ બહુ સરસ મજાનું, એનું પણ વિજ્ઞાન છે, એના પુસ્તકોનું પ્રદર્શન હોય. એ ઉપરાંત આપણા લોક સાહિત્યના પુસ્તકો હોય, વિજ્ઞાન વિશેના પુસ્તકો હોય. આ બધાને જુદા જુદા વિભાગ હોય. તો તમે ટૂંકમાં એમાં જરા આ તમને લાગે there were many visitors, there were many different sections, જુદા જુદા વિભાગો. પછી જે તમને નિબંધ પૂછ્યો હોય, સોરી તમને રિપોર્ટ પૂછ્યો હોય, એ પ્રમાણેના એના અનુસંધાનના વાક્ય આપણે લખવાના. બીજું હજી આપણે થોડું પુસ્તક મેળાના હોય, જો પુસ્તક વિશે હોય તો શું કરવું? તો આ ઇન્ટરેક્શન કરો. બુક ફેર હોય તો બરાબર મિત્રો. ચાલો તો ત્રણ ભાવ ગુજરાતી ને સમજાવી દો. જો there were many visitors, there were different sections like model, chart, experiments, stopwatch, plants and robots and space watch and model of
સેટેલાઇટ જો there were many visitors ત્યાં ઘણા બધા મુલાકાતીઓ હતા એમાં તમે એમ પણ લખી શકો there were many boys sorry men women and children એ ઉપરાંત there were different sections ત્યાં જુદા જુદા વિભાગો હતા કેવા like models નમૂનાઓ પ્રતિકૃતિઓ ચાર્ટ્સ નકશાઓ એક્સપેરિમેન્ટ્સ જુદા જુદા પ્રયોગો નિસ્યંદનના પ્રયોગો પછી આપણે સ્પેસ શટલ હોય એના પ્રયોગો તો આવા આપણે અસંખ્ય પ્રકારના પ્રયોગો છે જે ચંપુ હોય કસનળી હોય એનાથી થતા હોય અને આ બધા પ્રયોગો સ્ટોક બર્ડ્સ એટલે મસાલા ભરેલા પક્ષીઓ છે એ પણ બાળકોને પક્ષીઓનું નેચરલ કેવું હોય પક્ષી એ જોઈ શકે અમુક પક્ષીઓ છે મિત્રો નિશા રાત્રિના હોય જો ટીટોડી છે ને એ દિવસે બોલે રાતે 2 વાગે સંભળાય પછી ઘુવડ છે એ નિશિચર છે એ રાત્રિનું પક્ષી છે આપણને સામાન્ય રીતે જોવા ન મળે કોયલ ભલે દિવસનું પક્ષી છે ટવકો કરે મિત્રો પણ કોયલ જનરલી આપણે જોવા નથી મળતી સમજી કે આપણે એનો ટવકો સાંભળી શકીએ we can only hear તો એ પક્ષીઓ છે એને બાળક છે અથવા સ્ટુડન્ટ છે એને જોઈ શકે કે ઓરિજિનલ પક્ષી કેવું હોય તો જે મૃત્યુ પામેલું પક્ષી હોય એની અંદર સ્ટોપ બર્ડ એટલે મસાલો એટલે દવા ભરી અને એને રાખવામાં આવે એટલે તમને ખબર પડે કે આની ઓરિજિનલ આની રચના છે આ પ્રમાણેની ઈશ્વરની રચના છે તો ગોવળ છે ચીગરી છે એ આપણે બોલે પણ દેખાય નહીં મિત્રો એ ઉપરાંત બીજા પક્ષીઓ ઘણા બધા બીજા પક્ષીઓ છે કે આપણા આવાથી ડિસ્ટર્બ ન થાય એટલા માટે તો એ પક્ષીઓ વિશે આપણને માહિતી મળે રાતના પક્ષીઓ જુદા છે દિવસના રાતનું ઈશ્વર બહુ અદ્ભુત રચના બનાવી મિત્રો એવી અદ્ભુત રચના બનાવી છે કે આપણે છે ને એને ખાલી માણીએ ને ત્યાં આપણા ગાંધીજીનું સરસ વાક્ય છે મિત્રો જીવનમાં ઉતારવા જેવું વાક્ય છે કે તમને ઈશ્વરે આપેલી શક્તિ છે ને એને સવારથી સાંજ સુધીમાં કોઈ સારા કાર્યમાં 100% વાપરી નાખજો જો નહીં વાપરી શકો તો એ શક્તિ તમારો છેલ્લે વિનાશ કરશે એટલે it is better to love and lost than not to love at all it is better to use our energy than not to use at all આપણે આપણી શક્તિ આપણે છીણ થઈ જાય વપરાયા વગરની પડી કે એના કરતાં કોઈ સાર્થક કામમાં કોઈ યોગ્ય કામમાં કોઈ સદકાર્યમાં આપણે આપણી શક્તિ વાપરીએ સદ અભ્યાસમાં વાપરીએ તો એ સાર્થક છે ઇટ ઇઝ મીનિંગલેસ તો એ મીનિંગ ઈશ્વર આપણને જો મિત્રો આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે આપ જાણતા હશો તો ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ ધ એરા આ સદીનો એ મહાન વૈજ્ઞાનિક મિત્રો જેનો બુદ્ધિમાના 225 થી 250 માણસો છે એવું કહે છે એનું મગજ પણ સાચવવામાં આવ્યું છે કે આટલા બધા સંશોધનો કર્યા તો આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન આટલો બધો બુદ્ધિશાળી હતો તો એનું મગજ કેવું હોય છે કેટલી બધી વૈજ્ઞાનિક શોધો છે એના નામ ઉપર છે મિત્રો જેમ થોમસ આલ્વા એડિસન છે કે ગેલેલિયો છે થોમસ આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે આઇઝેક ન્યૂટન છે મહાન વૈજ્ઞાનિકો છે જેને આપણા રોજિંદા જીવનને વધારે બેટર કર્યું જેમ કે આ વીજળીનો ગોળો છે આ અત્યારે લાઇટ છે ઇલેક્ટ્રિક એ થોમસ આલ્વા એડિસનની સંશોધન અને એની મહેનતનું આપણે પરિણામ છે રસી જે શોધાય એ બધું વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે જો એટલે શીતળા અત્યારે વિશ્વના અપાટ ઉપરથી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ અત્યારે શીતળાની રસી નથી શીતળાની રસી એવી રસી શોધવામાં આવી જે પહેલા આપણને માતાજી નીકળતા અને તમારા દાદાને તમારા પપ્પાને પૂછો ને એને ખ્યાલ હોય અને નવી જનરેશનને આખા શરીરને ચિકન પોક્સ કહેવાય મોટા પોટલા થાય અંદર રસી થાય
ગામડામાં તો કોઈ એવી કોઈ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ નહોતી મિત્રો. ત્યારે આપણને રાખમાં રાખતા. આપણા દાદા, આપણા કોઈ પરિવારની અંદર થયું હોય ને એને રાખની અંદર રાખે. રાખ એટલે જે લાકડા ચૂલામાંથી, ત્યારે તો મિત્રો ગેસ નહોતા, ચૂલામાં જે રાખ હોય છાણાની, અને એમાંય ઔષધીય ગુણ હોય અને લાકડાની એ રાખની અંદર રાખે. અને એ બચે તો બચે મિત્રો, આંખ વહી જાય, કાન વહી જાય, એવા શીતળાનો એવો ભયંકર રોગ હતો. પણ અત્યારે એમની રસી શોધાઈ ગઈ પૃથ્વી ઉપરથી. ભારતની વાત નથી કરતો મિત્રો, લુઈ પાસ્ચર પૃથ્વી ઉપરથી નાબૂદ કરી દીધું. જેમ પોલિયો, ભારત પોલિયો મુક્ત જાહેર થઈ ગયું મિત્રો. અમિતાભ બચ્ચન બ્રાન્ડ એમ્બેસેડર હતા એના, અને એને મફતમાં જાહેરાત આપી મિત્રો, વિધાઉટ એની ચાર્જીસ. એ કે the advertisement and એક સારા સદકાર્યમાં એને ગવર્નમેન્ટ સાથે કોલેબોરેશન કર્યું. તો એ આપણે વાત કરતા હતા સર આઇઝેક ન્યૂટનની. આઇઝેક ન્યૂટનને એક પત્રકાર હતા, એ આવ્યા અને એને પૂછ્યું, આઇઝેક ન્યૂટન કોઈ મહેફિલ હશે, કોઈ મીટિંગ હશે, અને એની અંદર આઇઝેક ન્યૂટનને બોલાવેલા હશે એના સત્કાર સમારંભ માટે કોઈ કારણોસર. તો અહીંયા પત્રકાર આવ્યા. પત્રકારે એને પૂછ્યું આઇઝેક ન્યૂટનને, સર વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લાઈફ? ત્યારે સર આઇઝેક ન્યૂટનનો જવાબ છે ને એ ચિંતનપૂર્ણ જવાબ હતો મિત્રો, કે જેન્ટલમેન ઓર યંગ મેન, લાઈફ હેઝ નો મીનિંગ એટ ઓલ. એ જિંદગીનો કોઈ અર્થ જ નથી. એટલે ઓલા જે યંગ હતો, ઉત્સાહી જે પત્રકાર હતો, જર્નલિસ્ટ, એને એમ કહ્યું કે આવો જેની નામના આવડી મોટી વેલ નોન પર્સન, વેલ સિવિલાઇઝડ, વેલ કલ્ચર્ડ એન્ડ લર્નેડ વિદ્વાન વ્યક્તિ છે, સાયન્ટિસ્ટ છે, મને આવા જવાબની અપેક્ષા નહોતી. એટલે નિરાશ થઈને આવતો થઈ ગયો. ચાલો આમાં કઈ જવાબ મને જોયો મળ્યો નહીં. he can't satisfied himself by the answer of Sir Isaac Newton. પણ થોડેક દૂર ગયો એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એને બોલાવ્યો કે ભાઈ, પણ એક વાત કહી દઉં કે લાઈફ હેઝ નો મિનિંગ. Young man, life has no meaning, but you can make the life meaningful by your hard and dedicated efforts. તારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નથી અને સમર્પણથી, ડેડિકેશનથી તું તારા જીવનને અર્થપૂર્ણ બનાવી શકે. બાકી જીવનનો અર્થ કઈ હોતો નથી મિત્રો. અર્થ આપણે બનાવવો પડે. મૂર્તિ તરાશવી પડે મિત્રો. પથ્થરની અંદર મૂર્તિ વિદ્યમાન જ હોય, પણ જે સાચો સ્થપતિ છે, જે સાચો મૂર્તિકાર છે, એ મૂર્તિના બાકીના આવરણોને હટાવી અને સુંદર મજાની શિવજીની પ્રતિમા, શિવજીની શિવલિંગ, સોમનાથ જેવી, અને કૃષ્ણની સુંદર મજાની મૂર્તિ, મનમોહક શિવજીની મૂર્તિ, માતાજીના જુદા જુદા સ્વરૂપો એ બનાવી શકે મિત્રો. આપણે ત્યાં મને દેવાંગે એક સરસ પ્રશ્ન પૂછ્યો હતો મિત્રો. મને દેવાંગને વાત કરતા હતા, મને એને એમ કીધું કે સર, અને મને જો પ્રશ્ન બહુ એની જિજ્ઞાસા બહુ સારી કહેવાય એમ, કે દેવાંગ મને કે સાહેબ આ સરસ્વતી માતાનો ફોટો છે કે આ શંકરનો ફોટો છે કે આ ઉમિયા માતાજીનો ફોટો છે, અથવા તો આ દુર્ગા માતાનો ફોટો છે, આ કૃષ્ણનો છે, આ રાધાનો છે, એ ફોટા પેલા પાડ્યા કેમ ખબર પડી કે આ રાધાજી હોય, આવી રૂક્ષ્મણી હોય, આવા જ કૃષ્ણ ભગવાન હોય, આવા જ શંકર ભગવાન હોય, કે આવા જ સાત માતાજીના સ્વરૂપ હોય. પ્રથમ શૈલપુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીય ચંદ્રઘંટા, ચતુર્થ. આ માતાજીના જે નવરાત્રીના 9 સ્વરૂપો છે, એ કોને પેલા ફોટા કેને પાડ્યા? એટલે મેં એને
ધન્યવાદ પાઠવા. વાહ, તારી ક્યુરોસિટી, તારી જિજ્ઞાસા વૃત્તિ અને તારા વિચારને હું ધન્યવાદ પાઠવું છું. તો એ નિલેશનો સન દેવાળની વાત કરું મિત્રો. મેં એમ કીધું કે તું હવે છે ને જ્યારે ફ્રી હોય ને ત્યારે તારી પાસે મોબાઈલ હોય અથવા પપ્પાના મોબાઈલમાં સર્ચ કરજે. અત્યારે તો મિત્રો જ્ઞાનનો મહાસાગર છે. ઓન ફિગર, ઓન ટચ. એક રાજા રવિ વર્મા નામના એક મહાન ચિત્રકાર થઈ ગયા મિત્રો ભારતની અંદર, આમ મહારાષ્ટ્ર. એ મહાન ચિત્રકારે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે એમને એ વખતે 50,000 સોના મોહરો આપેલી એવા અદ્ભુત ચિત્રો દોરેલા. સરસ્વતીનું ચિત્ર એનું છે જે જૂના જે જોવો છો મિત્રો, કોઈ જૂની ગ્રામ્ય શાળામાં આપણે માતા સરસ્વતીનું પાછળ મોર હોય અને એવું જે ચિત્ર છે ને એ પહેલી વખત રાજા રવિ વર્માએ દોરેલું મિત્રો. આ બધા જ દેવી દેવતાઓના મૂર્તિઓને આપણા ધર્મ ગ્રંથોના વર્ણનના આધારે પોતાની કલ્પના શક્તિ, રંગ અને પોતાની કલ્પના શક્તિ, એ રંગ અને કલ્પના શક્તિનું મિશ્રણ કરીને અદ્ભુત મૂર્તિઓ બનાવીને આપણને આપણી કલ્પનાને વધારે, આપણા કન્સેપ્ટને વધારે ક્લિયરિટી હોય રાજા રવિ વર્મા. તો હવે આપણે આગળ વધીએ મિત્રો. તો મોડેલ્સ, ચાર્ટ્સ, એક્સપેરિમેન્ટ્સ, સ્ટોપવર્ડ્સ, પ્લાન્સ, છોડવાઓ એન્ડ રોબોટ્સ. જુદા જુદા રોબોટ પણ કામ કરતા હોય છે મિત્રો. અત્યારે તો અદ્ભુત દુનિયા છે રોબોટની. ધ સ્પેસ બર્ડ, અવકાશ વિજ્ઞાન, એને પણ જબરજસ્ત પ્રગતિ કરી છે સેટેલાઇટના ક્ષેત્રે. એ ઉપરાંત કોલંબિયા જેવા યાન આપણે બનાવ્યા. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી મહાન સ્ત્રીઓ છે. કલ્પના ચાવલા તો શહીદ થઈ ગઈ મિત્રો દેશ માટે. ભારતની પંજાબનું કરનાલ ગામ હતું ત્યાંની હતી. અને કોલંબિયા યાનમાં મિશન સ્પેશિયાલિસ્ટ she was the mission specialist and expert of પંજાબ યુનિવર્સિટીની સ્પેસ એન્જિનિયરિંગની એરોનોટિકલ્સની ડિગ્રી મેળવનાર પહેલી છોકરી. અને નાસાએ એને ઇન્વાઇટ કરેલી. 2 વખત તો એ સફળતમ યાત્રા કરી, પણ ત્રીજી જે કોલંબિયા યાનની યાત્રામાં એ બ્લાસ્ટ થયું મિત્રો અનફોર્ચ્યુનેટલી. અને 7 એસ્ટ્રોનોટ સાથે એ શહીદ થઈ ગયા. બરાબર. તો એ સ્પેસ વોલ. ત્યાર પછી સુનિતા વિલિયમનો રેકોર્ડ છે મિત્રો સ્પેસમાં સૌથી વધારે લેવાનો, આપ જાણો છો. મોડેલ ઓફ સેટેલાઇટ્સ, જુદા જુદા સેટેલાઇટના મોડેલ એ આપણે લોન્ચ કરેલા છે. એને કેવી રીતે લોન્ચ થાય એ આખી પ્રક્રિયા તમને સાયન્સ સિટીની અંદર બતાવવામાં આવે સરસ રીતે. બહુ સરસ છે, જોયા જેવું. નાના બાળકોની ક્યુરિયોસિટી છે. આમ તો જો કે 12 સાયન્સના વિદ્યાર્થીને 100% એક વખત સાયન્સ સિટીની મુલાકાત લેવી જોઈએ, દરેકે લેવી જોઈએ. પણ આપણે તમે તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી છો. મેની ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એના જુદા જુદા ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ હજી અત્યારે આપણને ઇનોવેટિવ. There was also the section of Ayurveda and yoga. યોગ અને આયુર્વેદ, the most ancient science of the world. આ વિશ્વનું સૌથી જૂનામાં જૂનું સાહિત્ય છે એ પણ હતું. પછી જો બુક ફેર હોય તો there were different section of books like the historical, culture, religious, scientific. ત્યાં જુદા જુદા પુસ્તકો હતા. કેવા? હિસ્ટોરિકલ ઐતિહાસિક, કલ્ચરલ સાંસ્કૃતિક, રિલિજિયસ ધાર્મિક, સાયન્ટિફિક વૈજ્ઞાનિક, સ્પેસ અવકાશને લગતા, મ્યુઝિક સંગીતને લગતા, એન્જિનિયરિંગ તો એન્જિનિયરિંગને લગતા, મેડિકલ સાયન્સ એને લગતા, પોલિટિક્સ રાજકારણના સંદર્ભમાં, આયુર્વેદ અને યોગના સંદર્ભના પુસ્તકો હતા. The brave and the great men of and women of India's book also available. ભારતના સ્ત્રી રત્નો, ભારતના મહાન સ્ત્રીઓ અને પુરુષો વિશે પણ ત્યાં પુસ્તકો હતા. હવે છેલ્લો સમાપનનો ફકરો આપણે કરીએ એટલે આ પીરિયડ પૂરો થાય અને આ વિઝિટની ફોર્મેટ પણ પૂરું થાય. બરાબર. છેલ્લે સમાપન કરી દઈએ આપણે મિત્રો.
ત્યાર પછી છેલ્લો ફોટો મિત્રો. Okay friends, that's all. તો આ આપણે જોયું. હવે આને શું કરતા? We got very valuable and precious information about many subjects. જુદા જુદા વિષયોની અમે ખૂબ જ કિંમતી અને અમૂલ્ય માહિતી મેળવી. We learned many practical principles. અમે ઘણા બધા વ્યવહારુ સિદ્ધાંતો શીખ્યા. We had a great fun. અમને બહુ આનંદ આવ્યો. We also knew advanced technology of tomorrow. આવતીકાલની એક સરસ મજાના તંત્ર વિજ્ઞાન વિશે અમને માહિતી મળી. I always remember that glorious and unforgettable experience of my life. મારા જીવનના આ ભવ્ય અને કદી ન ભૂલી શકાય એવા અનુભવને હંમેશા યાદ રાખીશ. Really, the visit gives a new vision of life. ખરેખર કોઈ પણ સ્થળની મુલાકાત આપણને જીવનનો એક નવો દ્રષ્ટિકોણ, જીવનની નવી દ્રષ્ટિ એ આપણી ખોલે છે. What a memorable day it was. કેવો યાદગાર દિવસ હતો. જય હિન્દ, વંદે માતરમ સાથે સમાપન કરીએ. તો that's all for today. अपने आप को सुरक्षित, सावधान और सतर्क रखिए और अपना जज्बा, अपना स्पिरिट, अपना जुस्सा एग्जाम में अच्छे मार्क्स, अच्छे मेरिट के लिए बरकरार रहे, इसी प्रार्थना और इसी विश्वास और इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, जय हिंद, वंदे